નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 9 જૂન 2026 આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો ભાઈ 4 નંબરના ડૂમમાં આજની આવક રહેલી છે. આ બાજુની સાઈડમાં વાત કરીએ તો 2 બ્લોક જેવી આવક આ બાજુ છે અને 1 બ્લોક આ બાજુની સાઈડમાં 2 નંબરનો જે બ્લોક છે એ ભરેલો છે. એટલે આમ જોઈએ તો 3 બ્લોકમાં આવક છે, પણ છૂટું છવાયું છે એટલે 2-2.5 બ્લોક જેવી આપણે આવક કહી શકીએ એટલી આવક છે. આજની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ભાઈ 518 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. લોકોને કહું છે 518 રૂપિયા ભાવતી છે. માલ ક્વોલિટી જોઈ શકો તમે, થોડું કલર વાળું છે ભાઈ. 518 રૂપિયા ભાવતી છે. લોકોને છે આ ક્વોલિટીમાં ત્યાં 518 રૂપિયા ભાવતી. આના 464 રૂપિયા ભાવતી છે. આ લોકવન છે પણ મિલબર ક્વોલિટી છે, એકદમ ભૂખરું આવે ને એ છે. 464 રૂપિયા ભાવતી છે. લોકવન કહું છે મિલબર, 464 રૂપિયા ભાવતી. હવે 480 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જોઈ શકો છો આ ક્વોલિટીમાં માલ છે. 480 રૂપિયા ભાવતી છે ભાઈ. ટુકડા ઘઉં છે. 480 રૂપિયા ભાવતી છે. તો ભાઈ 480 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. વામન ટુકડા છે, અમેરિકન ટુકડી જાડા દાણે. 480 રૂપિયા ભાવતી છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે ભાઈ. 480 રૂપિયા ભાવતી છે. ભાઈ 510 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકોન ઘઉં છે. 510 રૂપિયા. દાણે સારું હોય, જાડા દાણે છે ભાઈ. 510 ને માલે સારું હોય. 510 રૂપિયા ભાવ દે છે ભાઈ. લોકોનો દઈ લે. ભાઈ 576 રૂપિયા ભાવ દે ભાઈ. જોઈ લ્યો માલ કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ. જોઈ લ્યો 400 નો ટુકડા, સારી ક્વોલિટી મારે. કલર લાઇટિંગ વાળો માલ છે ભાઈ. જોઈ લ્યો સુપર ક્વોલિટી. 576 રૂપિયા ભાવ દે ભાઈ. 400 નો ટુકડા, સારી ક્વોલિટીમાં. કેટલા દીધા? 50 દીધા. 5 લખવું ને 550 રૂપિયામાં આ માલ વેચાણો છે. સારી ક્વોલિટીમાં 406 નો ટુકડા છે ભાઈ. માલે ચોખ્ખો જોઈ લ્યો. 550 રૂપિયા ભાવ થયો. માલ ક્વોલિટી સારી. થોડુંક અંધારું હોય એટલે નથી દેખાતો, બાકી કલર લાઇટિંગ બધું સારું હોય. 550 રૂપિયા ભાવ દેજો ભાઈ. 406 નો ટુકડા છે, સારી ક્વોલિટીમાં જોઈ લો. 550 રૂપિયા ભાવ દેજો ભાઈ. રૂપિયામાં શું લખે? તો ભાઈ 486 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. માલ તમે જોઈ શકો છો. 513 નંબર ઘઉં છે.
₹486 ભાવ થયો છે ભાઈ. માલ ચોખ્ખો ને સારો હે ભાઈ. ભાઈ ખાવાવાળા હોય લીધો હે ₹486 ભાવ થયો છે. બાકી તો આમ જો તો ખાવાવાળા ન હોય તો એટલા ભાવ નથી થતા. 70-76 આસપાસ વેચાય છે, પણ આ 86માં વેચાણો ખાવાવાળા ભાઈ હતા એટલે ₹5-10 આવેલું. આમાં 513 નંબર ઘઉં છે, ₹486 ભાવ થયો છે. માલ ચોખ્ખો જોઈ લો. ખાવામાં લીધું એટલે તમને અંદાજ તો હશે જ કેવો માલ હોય. 486માં ખેડૂત મિત્રો આ તો આજના ઘઉંના બજાર ભાવને એટલી બજારની વાત કરી તો ભાઈ કાંઈ લાંબો જાજો ફેરફાર છે નહીં. બજાર એમનેમ છે. સારા માલની વાત કરી તો ભાઈ ₹550-600 સુધી માલ વેચાય, પણ માલ ક્વોલિટી બહુ સારી એમ કે એકદમ લાઇટવાળા ને એવા માલ હોય ને એના ₹550-600 ભાવ થાય. બાકી રેગ્યુલર બજારની વાત કરી તો ₹450 થી લઈને ₹500-550 બજાર છે. એમનેમ બજાર છે, કંઈ લાંબો જાજો ફેરફાર છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.